નોર્મલી કોઈ ગાવાનું શરૂઆત કરે તો પોતાના શરૂઆતી સમયમાં ગાવાના અલગ અલગ અનુભવો થાય, સારા નશા જેવા પણ શરૂઆતમાં કેવા થાય આપણને ખબર હોય. તો એ અનુભવો તમારા અને મારા લગભગ સરખા હશે. અને એ અનુભવો પરથી મેં નાની લઘુ વાર્તા બનાવી છે, થોડી હળવી શૈલીમાં, થોડી લાઇટ લાઇનમાં. અને એ અનુભવો તમારા અને મારા સરખા હશે એટલે તમને ગમશે એવું મને લાગે છે. તો એ લઘુ વાર્તા રજૂ કરું છું, બહુ નાની નથી. આમ તો હું એક બાથરૂમ ગાયક રહ્યો છું. ભણતર દરમિયાન રેડિયો સાંભળવો અને નાતી વખતે બાથરૂમમાં ગાતા રહેવું એ એક શોખ. કોલેજ કાળ વખતે હોસ્ટેલમાં બાથરૂમમાં ગાવાનું ચરમસીમા પર પહોંચ્યું. બરોડાની સિદ્ધરાજ જયસિંહ હોસ્ટેલમાં ઉપર છત વગરના બાથરૂમ હોય, 4-5 બાથરૂમો લાઈનમાં હોય. એમાં નાતી વખતે એક જણ ગાવાનું શરૂ કરે એટલે હરીફાઈ શરૂ થઈ જાય. બધા જ બાથરૂમમાં એક ગીત રિપીટ કરે. પહેલાં એક જ ગીત સાથે ગવાય, પછી અંતકડી શરૂ થાય, પછી બીજાના ગીત તોવા જોરશોરથી રાગડા ગવાય. જ્યારે અંતકડી નહીં પણ અંત ગીત સ્પર્ધા હોય. નાનપણમાં બાથરૂમ ગાનના શોખને બહારનો અવકાશ આપવાના પ્રયત્નોને સફળતા નિષ્ફળતાનું મિશ્ર ફળ મળતું. આપણને મળેલી અમુક નિષ્ફળતા પછીથી સફળ લાગે. આવી સફળ થયેલી નિષ્ફળતા યાદગાર રહે છે અને એક પગથિયા તરીકે આપણને ગરજ સારે છે. આપણને એના પરથી આપણે કંઈ શીખીને ઉપર જઈએ. 1976ની આજુબાજુ એક સમયે ત્યારે ઘરે પૂજા હતી અને સંગીત મંડળીની કૃતિઓની વચ્ચે મારે ત્યારનું એક નવું ગીત એક દિન બીત જાયગા માટી કે મોલ ગાવાનું નક્કી કર્યું. બાથરૂમમાં સંગીત વગર ગવાતું ગીત મારે સંગીત સાથે ગાવાની આવડત વગર સીધું મંડળી સાથે ગાવાનું ગોઠવ્યું. સંગીત મંડળીમાં વાજા પેટી, તબલા અને ખંજરી એમ 3 વાદ્યો હતા. વાજા પેટીવાળાને મેં કહ્યું કે મને સંગીત સાથે ગાવાનો અનુભવ નથી, મારે શરૂ કરવાનું કે અટકવાનું આવે કે સંગીતનો વારો આવે ત્યારે મને ઇશારો કરજો. એમણે હકારમાં ડોકું ધૂણાવ્યું એટલે મેં તબલચી તરફ જોયું તો એણે પણ હકારમાં લાક્ષણિક રીતે તબલા પર થાપ મારીને મારી સામે સ્મિત કર્યું. મને ધરપત થઈ. સંગીત શરૂ થયું અને મારો વારો આવતા ઇશારો મળતા મેં કડી શરૂ કરી. એક દિન બિક જાયેગા માટી કે મોલ. શબ્દો શરૂ થતા ઉત્સાહિત થઈને જાણે બાથરૂમના માહોલમાં હું જતો રહ્યો. જ્યાં મારો રિયાઝ થતો હતો બાથરૂમમાં, ગીતનું મુખરું પતે એટલે સાજિંદાઓ તરફ જોવાનું વિસરાય જ ગયું. હકીકતે તો ઈશારાની જગ્યા ખબર હોય તો ઈશારાની જરૂર જ નથી. પાછળ બેઠેલા સાજિંદાઓએ ફક્ત મોઢેથી હું કર્યું પણ હોય તો મને સંભળાવ્યું નહીં. મુખડા પછી સંગીતની જગ્યા આપ્યા વગર મેં અંતરો શરૂ કરી દીધો. બાથરૂમમાં તો એમ જ હોય ને. અંતરામાં લય એટલે કે ટેમ્પો પણ ઝડપી થતો ગયો. જાણે કે બાથરૂમમાં નાહવાનું પતે એટલે એટલામાં ગીત પતાવવાનું નહીં હોય. ગીત પતે ત્યાં સુધી લય એટલે કે ટેમ્પો 2 ગણો થઈ ગયો. અંતે લા 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 એનાથી ગીત પત્યું. પાછળ વળીને વાજા પેટીવાળા સામે જોયું તો મૂંઝવણથી મારી સામે હસ્યા. એમની ડોકી દિવાલના ઘડિયાળના ઊંધા લટકાવેલા લોલકની જેમ ડાબેથી જમણે હલાવી. એઓ મને શું દર્શાવવા માંગતા હતા એ સ્પષ્ટ નહીં થયું. અને તબલચી પરસેવો લૂછવા ટાંટિયા નીચે રૂમાલ ગોતતો હતો. રૂમાલ મળ્યો અને એણે પોતાનું મોઢું લૂછ્યું તો તબલા પર લગાવવાનો પાવડર એમના મોઢા પર લાગી ગયો. એ પણ મારી જેમ નવો હશે. એકી શ્વાસે ગવાયેલું આ પહેલું બ્રેથલેસ ગીત હતું. શંકર મહાદેવનું બ્રેથલેસ તો એના 2 દશકા પછી આવ્યા. મારા આવા સમયથી પહેલાંના પ્રયત્નોને કસમય ગણાયા એટલે પ્રોત્સાહનના ભાવે મારું ગાવાનું બાથરૂમ પૂરતું જ ચાલુ રહ્યું. મારી અંદરની કલાને એકલવ્યની જેમ વિકસાવી. એકલવ્યએ રૂમની બહાર રહીને અને મેં બાથરૂમની અંદર રહીને.
બાથરૂમ ગાનથી ઘરમાં બધા ટેવાઈ ગયા. આજે પણ બાથરૂમમાં ગીત લાંબુ ચાલે તો પત્ની સમજી જાય કે આજે સાબુ છોડીને નાહવાનો વારો આવ્યો છે. પાનું બીજો પ્રયોગ. બ્રેથલેસના અનાયાસ કુદરતી અંતસ્ફૂર્ણવાળા પ્રયોગ પછીના 4 દાયકાઓ પછી મેં પરસાંગ કંપનીનું કેરિયોકે સાધન ખરીદ્યું. કેરિયોકે સંગીત ક્ષેત્રની એકલવ્યતાની ચરમસીમા છે એવું મને લાગવા માંડ્યું. ગીતના શબ્દોની ફરતે સંગીતની જરૂરિયાતને સ્વીકારીને આગળ વધ્યો. કેરિયોકે લીધાને ટૂંક સમયમાં જ હું જ્યાં સભ્ય છું એ લાલભાઈ ક્લબનો સંદેશો આવ્યો કે ક્લબ પર સભ્યો માટે દર મહિને કેરિયોકે પર કાર્યક્રમ થશે. બસ મને ખાતરી થઈ ગઈ કે જ્યાં સાધના કરતો હતો ત્યાં બાથરૂમમાં પણ ભગવાનનો વાસ છે. જેણે પ્રસન્ન થઈ કેરિયોકે અપાવ્યું અને ગાવાનું પ્લેટફોર્મ પણ ગોઠવ્યું. ક્લબ પર કિશોર કુમારનું ઓ હંસની ગીત ગાવાનું નક્કી કરી દિવસોના રિયાઝ પછી પત્ની સાથે ક્લબ પર પહોંચ્યો. બધાની એક પછી એક કૃતિઓ રજૂ થતી જતી હતી. મારો વારો નજીક આવતો જતો હતો. આવા જામતા માહોલ વચ્ચે હૃદયના વધતા જતા ધબકારા ઓછા કરવા શ્વાસ ટાંચા પડતા હતા. મારું નામ બોલાતા આગળ જઈ માઇક હાથમાં લીધું. આગલા અનુભવોમાં સ્ટીલનું માઇક સ્ટેન્ડ પર ગોઠવાતું એટલે માઇક હાથમાં પકડીને આમ લોકો વચ્ચે ગાવાનો પહેલો મૂકો હતો એટલે માઇક લેતા જ વધેલા ધબકારા વધુ તેજ થયા. જાણે ગીતની લય ગોઠવાઈ ગઈ. સંગીત શરૂ થયું. કડી ગાવાની શરૂ જ કરી ને ત્યાં તરત બૂમ પડી, માઇક બંધ છે. માઇક ચાલુ કરી ગીત ફરી શરૂ કરવામાં આવ્યું. સંગીતના પહેલા તબક્કા પછી કડી શરૂ થઈ એવું લાગતા મેં જેવું શરૂ કર્યું કે તરત મને ભૂલનો ખ્યાલ આવ્યો કે વહેલું પાડ્યું એટલે ગાઈને અટકી ગયો. ક્લબનો ટ્રેક મારે ઘરના સાધનનો ટ્રેક અલગ અલગ હોય સમજફેર થઈ હશે એવું માની લીધું. ગાઈને અટકીને ફરી ચાલુ કર્યું જે ફરી વહેલું ગાયું. ત્રીજી વાર તરત બરાબર ઉપડાયું એવું લાગતા હંસીની ચાલુ રાખી કડી આગળ વધારી. પહેલી કડી ઓ હંસીની પતિ તો 1-2 તાળીઓ પડી. એમને ચોક્કસ 3 વારનું ઓ લયબદ્ધ, સુરબદ્ધ અને મારું સુધારેલું લાગ્યું હશે. તાળી સાંભળી ફરી પ્રોત્સાહિત થઈ જાણે બાથરૂમના માહોલમાં પહોંચી ગયો. હાથમાં પકડેલું માઇક હવે પાણી ભરેલું ડબલું લાગવા માંડ્યું. માઇકવાળો હાથ નીચે ઉપર થવા માંડ્યો. ડબલું જ્યાં ભરેલું હોય ને જાણે કે ડબલું ડોલ અને મોઢા વચ્ચે આવન જાવન ના કરતું હોય. મારી પાછળ બેઠેલા વ્યવસ્થાપક ઊભા થઈ નજીક આવી મારો હાથ પકડી મોઢા પાસે માઇક રાખી ઈશારો કરી ગયા. પહેલો અંતરો શરૂ થયો ત્યાં તો માઇકવાળો હાથ ધ્રુજવા માંડ્યો. બીજા હાથથી પહેલા હાથનું કાંડું પકડ્યું તો ધ્રુજારો બીજા હાથમાં પણ શરૂ થઈ ગયો અને વધી પણ ગયો. માઇક ફરી નીચે જતું રહ્યું. મોઢા પરનો પરસેવો છૂટવા માંડ્યો હતો. બીજા હાથથી પરસેવો લૂછ્યો અને ભીની હથેળી લૂછવા હાથ સીધો નીચે શર્ટ, છાતી, પેટ તરફ લસરાવ્યો લૂછવાની ક્રિયામાં. માઇકવાળા જમણા હાથની પાણીના ડબલા જેવી આવન જાવન અને ડાબા હાથની પરસેવાની ભીનાશવાળી હલનચલન એક જણા નવાની અનુભૂતિ આપતી હતી. પેલા ભાઈ મારી મૂંઝવણ સમજી ફરી પાસે આવી મારો માઇકવાળો હાથ પકડી રાખ્યો. હાથનો ધ્રુજારો બંધ થઈ ગયો. હવે ધ્રુજારો છાતી, ગળું ને મોઢા પર આવી ગયો. એ ધ્રુજારો અવાજમાં પણ આવવા માંડ્યો. અવાજનો ધ્રુજારો કડીના અંત તરફ કે જ્યારે સૂર લંબાવવાનો હોય ત્યારે વધારે લાગતો હતો. देर से लहरों में कमल संभाले हुए मन का. એમાં અંતે મનકામાં થતો ધ્રુજારો કુમાર સાનુની ગાયકીમાં વપરાતા કંપન એટલે કે વાઇબ્રેટો જેવો થવા માંડ્યો જે ઓરિજિનલમાં નહોતો. ગીત માંડ પત્યું. સાંભળનાર તરફ જોવાની હિંમત જુટાવું એ પહેલાં તાળીઓ પડવા માંડી. સીટી પણ વાગી. સભ્યોની સીધી નજર ટાળતો મારી ખુરશી તરફ સરકી
પત્ની સાથે દ્રષ્ટિ મિલાવી, બાજુમાં બેઠો, એ પણ ખુશ હતી. ત્યાં પાછલી લાઈનથી એક બેનનો અવાજ આવ્યો, તમારો અવાજ સરસ છે. મેં પાછળ વળીને એમને સ્મિત તો આપ્યું, પણ એ મારા સ્મિતના પ્રકારની મને હજુ પણ ઓળખ નથી થઈ. પણ હું તરત બાથરૂમ જવા ઊભો થયો. હળવાશ અનુભવવાની એક જ આ મૂળ જગ્યા હતી, ત્યાં પાછો વળ્યો. અસ્તુ.